હેલો મિત્રો, કેમ છો તમે? બધા મજામાં આવીશું. આપણો વ્લોગ જોતા બધા મજામાં જોઈએ તો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને સવારના વાગી છે 8:30 અને અત્યારે હું આવી ગયો છું મારી વાડીએ, મારા ખેતરે. એટલે મેં મારા વ્લોગ મારી ખેતરેથી ચાલુ કર્યો છે. તમે જોઈ શકો છો, આ છે આપણું ખેતર. અત્યારે આપણા ખેતરમાં હળ હાલી ગયું છે અને અત્યારે આપણે વીણવાની છે બધી. જો આ બધી હાંઠીઓ છે ને, આ વીણવાની છે. चुप, बिल्कुल चुप। हिम्मत कैसे हुई तेरी मुंह खोलने की? તો તમે અમારા વ્લોગ ની અંદર કે વિડીયો ની અંદર, વ્લોગ યુટ્યુબ ચેનલ ની અંદર તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને અત્યારે જો ये फंस गया सीएम। અમારે આખા ખેતર માંથી હાઠિયું વીણવાની છે. જોઈજો, આ છે હાઠિયું. આ બધી વીણી એક બાજુ સાઈડ કરવાની છે. તો મિત્રો, તમારા ભાઈ અડધી કલાક ની અંદર કેટલી બધી હાઠિયું વીણી ખબર? લાડ બધી લાડ. મારા બાપા એમને હાઠિયું વીણવા મોકલો એટલે હું હાઠિયું જ વીણું ને ભાઈ. હું લે હવે બીજું કઈ કામ. अभी मजा आएगा ना भिड़ो। તો અમે હાઠિયું આટલી બધી વીણ નાખી. જોઈ તમે એમ છે. હવે તમને મારા ખેતર ની અંદર એક હાઠી નહીં દેખાય. જાઓ, ગેરંટી છે, જોઈ આવ નહીં દેખાય. હવે આપણે જવાનું છે ઓલા ખેતર. અને ત્યાં આટો મારવી, ત્યાંનું શું છે કામકાજ બધું. આ હાઠી આપણે નાખવાની છે બારા. નાખી દેવી. અત્યારે હું આવી ગયો છું આવડા ખેતરે. તમે જોઈ શકો છો, આ ખેતરમાં બહુ ઢેફા નથી. એનું કારણ છે ઓલા ખેતરે આપણે હળ આપ્યું છે, આમાં દાંતી રાખી છે. આપણે વ્લોગ નું શૂટિંગ કર્યું ને આ ખેતરેથી જોઈ શકો છો. આ પડામાં આપણે વાવવાની છે માંડવી. ઓલા પડામાં વાવવાનું છે આપણે વાણ કપાસ. આ ગયા વર્ષનો માંડવીનો પાલો પીડો છે હજી. તમે જોઈ શકો છો. આપડી ગાડી પડી બળી વ્હાઈટ એક્ટિવા. ગાડી ચેન્જ કરવી પડશે. કેમ લાગે તમને? જોઈએ હવે. જો આ છે બીજું ખેતર આપણું. મિત્રો, અત્યારે હું આવી ગયો છું રોડ ઉપર. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया। સોરી, રોડ ઉપર એટલે ભાઈ હાલીને હું રોડ ઉપર આવ્યો છું તમને બતાવવા એમ. જો આ રોડ ઉપર, આપણે રોડ ઉપર આવેલા બે ખેતર. समझ रहे हो आप समझ रहे हो ना। એક આ ખેતર, બે ખેતર છે ને આપણે આ ખેતરમાં નાખવાનું સાણિયું ખાતર. આ ખાતર આપણે બે ખેતરમાં નાખવાનું છે. આ ખાતરની કિંમત અત્યારે 2000 થી 2200 રૂપિયા એક લારીની ખાતર છે. એક લારીની એટલે એક ટ્રોલી ટ્રેક્ટરની. તમે જોઈ શકો છો. હવે ઈ ખાતર આપણે આ ખેતર અથવા આ ખેતર, બે ખેતરમાં લગભગ નાખવાનું છે. તો બી કંડુની વ્લોગ ની અંદર બની રહેજો. એ ખાતર મિત્રો, અત્યારે આપણે જવાનું છે ભાઈબંધની દુકાને, ફ્રેન્ડની દુકાને, પાનના ગલ્લે. તો ચાલો હવે નયા મળીએ. જોઈ લીધા તમારા ભાઈના ખેતર? તમારા ભાઈને કઈ કામ કરવાનું જ નથી ભાઈ. એન્જોય. આમથી આમ રેખા. वाह क्या सीन है, वाह क्या सीन है। ના ના ભાઈ, એવું કઈ ન હોય. જવું પડે કામે બધું. તો સારું લાગે ને રખડવાનું હોય. જોઈ શકો છો, આ બીજો ખાતરનો ઢગલો. એક ખાતર સામે પીડ્યું છે, બે ખેતર. ચાલો આપણે મળીએ ભાઈબંધની દુકાને. થેન્ક યુ. અત્યારે હું આવ્યો છું મારા ફ્રેન્ડની દુકાને. તમે જોઈ શકો છો, હોટલ લાલબાગ. લાલો કે લાલ. માય ફ્રેન્ડ દાઉદ. શું છે ભાઈ કલેજા? शांति है भाई। તો ભાઈની દુકાને એકવાર અવશ્ય મુલાકાત લેજો. જે આપણા મોવા રોડ બાયપાસ સિસોડો છે, રહનો હોટલ છે. તમારે જે પણ કઈ ખાવું પીવું મળી જાય. સોફા બફા ભાઈ કઈ ઘટે નહીં. હા, ઘટે आई ना घटे भाई, ઘટે તો जिंदगी घटे। સોડા આપી છે. સોડાનો સ્પોન્સર છે ભાઈની દુકાન બાયપાસ ઉપર આવેલી છે. સિસોડો. એકવાર અવશ્ય મુલાકાત લેજો. અત્યારે હું ઉભો રહી ગયો તો માથું બાથું પલાળવા. તો માથું બાથું પલાળી કરીને થઈ ગયા છે ફ્રેશ. ને અત્યારે આપણે જવાનું છે બીજા ફ્રેન્ડની દુકાને. તો ત્યાં જઈએ તો ત્યાં મળીએ. એટલે બી કંડુની વ્લોગ ની અંદર બન્યા રહેજો.
અત્યારે હું પહોંચી ગયો છું મારી ફ્રેન્ડ ની દુકાને રાધેશ્યામ લચ્છી. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો ભાઈની દુકાને રાધે આવે જેસર બાયપાસ રોડ ચોકડી ઉપર આવેલી છે ભાઈની લારી રાધેશ્યામ લચ્છી. તો એકવાર લચ્છી પીવા અવશ્ય મુલાકાત લેજો. અત્યારે હું આવી ગયો છું મારી ફ્રેન્ડ ની લારી મસ્ત મજાના બપોર થઈ જાય બપોરના વાગી ગયા છે 2 અને અત્યારે આપણે લીમડાનો ચાયો છે મસ્તીનો ઠંડો ઠંડો પવન આવે છે એમાં આપણે રાહુલભાઈ ને પૂછી લેવી સવાલ બોલો ને શું હતું ભાઈ? મજામાં જ છો. હા ભાઈ એક પર્સનલ કામ માટે આવ્યા છે. શું કામ માટે આવ્યા એ તમે એને ના ના કહી દે ને ભાઈ તું આમાં પર્સનલ કામ તે ધક્કો ખાધો એટલે તું જ કહી દે ને. પર્સનલ કામ એમાં એવું હતું ભાઈ આ ભાઈ પાસેથી મારા પૈસા લેવાના છે બહુ જાજા. એ ભાઈ કોઈ વાત પૈસા આપતો નથી. પૈસામાં એવું છે મિત્રો આપણો એવો ખાસ ધંધો છે નહીં. જો ધંધો હોય તો આપણે કોઈને વાંચ્યા નથી કોઈને દીધા નહીં. ચૂપ બિલકુલ ચૂપ. હિંમત कैसे હોય તારી મુખ ખોલને કી. એટલે આપણે અવશ્ય એક વાર તો આના પૈસા દઈ જ જવું. આપણે કોઈને રાખવા નથી. એટલે થોડોક ધંધો થોડોક લાગે પડે એટલે ભાઈ આની આ વાત હું 6 મહિનાથી સાંભળું છું. હું આપી દે મને ધંધવાન છે એટલે હું આપી દે. रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे रोज हारते हैं તો મારે શું સમજવાનું? વાત હશે. તમે પૈસા આપ્યા તમે ભાઈબંધ માટે એટલું સહન ન કરી શકો તો ભાઈબંધ દઈ શકો. હું બીજું કઈ ન લેવા ભાઈ તું મને પૈસા આપી દે મારા. પૈસામાં થોડાક કમી જા ભાઈ. પૈસા તારા મળે. પૈસા દે ભાઈ તું પૈસા દે. તો મિત્રો અત્યારે હું એના પૈસા દઈ દઉં છું. તમારી લાય આજ पैसा ही पैसा होगा કેટલા છે? આજે 3450. 3450. હા ખાલી એનું વ્યાજ છે. પૈસા તો એ બાકી. તો બીજા બાકીના કેટલી દેવાના? આજ 1 તારીખ ની વાત હતી આ 3 તારીખ મારું થઈ. વ્યાજ આવી ગયો. હવે તમારે મહિનો લખી મારી પાસે કાંઈ વાંધવાના નહીં. गजब बेइज्जती है. વ્યાજ જે થઈ જાય મહિનો લગી બચાવવાનો નહીં. હા તો આવતી 3 તારીખ ન થાય 1 તારીખે દઈ દેજો. ઓકે હા કાંઈ વાંધો. હાલો મિત્રો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને ભાઈને સપોર્ટ કરજો. તો મિત્રો અત્યારે આપણે વ્લોગમાં એન્ડ કરીએ છીએ. અમારો વિડીયો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. મળીએ પાછા બીજા વિડીયો ની અંદર બીજા વ્લોગ ની અંદર નવા ઉમંગ સાથે. તો ઠેર સુધી અમારા વિડીયો ની અંદર વ્લોગ